આ વાત આપણી દરેકની મમ્મીઓને સમજવા જેવી છે, શીખવા જેવી છે અને યાદ રાખવા જેવી છે. ભલે તમે નવી મમ્મી બન્યા હોય કે પછી વર્ષોથી એ રોલ નિભાવતા હોવ, પણ તમને આ વાત યાદ રાખવી કે સમજવી ખૂબ જરૂરી છે. એમાંની સૌથી પહેલી વાત છે કે આપણને હંમેશા એવું શીખવવામાં આવે છે સ્ત્રીઓને, કે પછી મમ્મી બન્યા બાદ સ્પેસિફિકલી, કે તમે કોઈની પુત્રી છો, તમે કોઈની પત્ની છો, કોઈની પુત્રવધુ છો, કોઈની દીકરી છો અને વગેરે વગેરે. અને સ્પેશિયલી તમે મમ્મી છો એટલે ભગવાન, મમ્મી એટલે ભગવાનનો બીજો દરજ્જો. બટ તમને અગર હું આ ક્વેશ્ચન કરું કે તમે આ રોલ સિવાય શું છો, તો તમે શું કહેશો? હાઉસવાઈફ છો, કે પછી આમની પત્ની છો, કે આની દીકરી છો, કે આની મમ્મી છો? તમે બહાર જાઓ છો ત્યારે પણ તમે એવું કહો છો કે મારો છોકરો આ કરે છે, મારો પતિ આ કરે છે, પણ તમે શું કરો છો લાઈફમાં? તમે ક્યાં છો? તમારો શું રોલ છે? અગર જો તમારી પાસેથી આ બધા નામ ટેગ બધું હટાવી દેવામાં આવે તો અંતે તમે શું છો એ તમને ખબર છે? તો આસ્ક યોર સેલ્ફ કે તમે શું છો એક મમ્મી, પત્ની, પુત્રી સિવાય. કારણ કે મોટાભાગની સ્ત્રીઓને એ ખબર જ નથી હોતી કે આ રોલ સિવાય, આ ઘર સિવાય એ શું છે, એને શું ગમે છે, વગેરે વગેરે. બીજું છે કે આપણે બધાની વાત સાંભળીએ છીએ ફેમિલીમાં, બધાની ડિમાન્ડ પૂરી કરીએ છીએ, પણ આપણી વાત કોણ સાંભળે છે? સ્પેશિયલી મમ્મીઓની વાત કોણ સાંભળે છે? જેમ કે એની ઘણી નાની રિક્વાયરમેન્ટ હોય છે, એ કોણ પૂરી કરે છે? પતિ પાસે કામ ધંધાનું ટેન્શન હોય છે, કમાવાનું ટેન્શન હોય છે, તો એની પાસે એ વસ્તુનો ટાઈમ નથી હોતો કે પત્ની સાથે બેસીને આરામથી ફુરસતથી વાત કરી શકે. અને વાત હોય છે તો પણ આજુબાજુની, સમાજની, રિશ્તેદારોની ને એની વાત. પણ ક્યારે પતિએ પાસે બેસીને સ્ત્રીને એ નથી પૂછ્યું કે તું કેમ છે, તને કેવું લાગે છે, તને ઠીક છે કે નહીં, તું પૂરો દિવસ ઘરમાં શું કરે છે? પછી બીજું છે કે અગર સંતાનો પાસે જાય છે, બી છોકરો હોય કે છોકરી હોય, તો એ સંતાન પાસે પણ મા માટે ટાઈમ નથી હોતો, કે માની વાત સાંભળવા માટે ટાઈમ નથી હોતો. પણ અંતે જ્યારે રડે છે ત્યારે એમ કહે છે કે તું તો બહુ ઇમોશનલ છે યાર, તું રડતી જ હોય છે, કે વગેરે વગેરે. પણ અને આપણા સંતાનોને પણ સોશિયલ મીડિયા માટે ટાઈમ હોય છે, બહાર પોતાના સ્કૂલ, કોલેજ, ઓફિસ વગેરે માટે ટાઈમ હોય છે, પણ માને સાંભળવા માટેનો ટાઈમ જ નથી હોતો, અને માની ડિમાન્ડ પૂરી કરવા માટેનો સમય જ નથી હોતો. અને જ્યારે કરે બી છે તો પણ એને એવું દેખાડી દેવામાં આવે છે કે અમે તારા માટે આ કરી છીએ, એવી રીતે કરીને. પણ જ્યારે મમ્મી તો પૂરો દિવસ આપણા માટે ઘણા બધા સેક્રિફાઈસ કરતા હોય છો, તમે લોકો સેક્રિફાઈસ કરતા હોય છો પોતાના સંતાનો માટે, પોતાના ઘર માટે, પોતાના પતિ માટે. બટ તમારી વાત અંતે કોણ સાંભળે છે? અને જો કોઈ સાંભળતું નથી તો તમે એ વાત, જે ન કહેલી વાત છે, એનું શું કરો છો? ભૂલી જાઓ છો? પોતાના અંદર દબાવીને રાખો છો? તો એવું ના કરતાં તમે પણ તમારી પોતાની પ્રાયોરિટી બનો, એ કરવું ખૂબ જરૂરી છે તમારા માટે. ત્રીજું છે કે એડજસ્ટ, કોમ્પ્રોમાઇઝ, સમજીને લેવાનું, એ બધું માના રોલ્સમાં આવે છે. પણ તમે માં બનો ને, ભગવાન તમને કેમ બનવું છે? દરેક વખતે તમે જ સમજો, તમે જ બીજાની ડિમાન્ડ પૂરો. જસ્ટ એક્ઝામ્પલ કે ઘરમાં દરેકને ભાવતી વાનગીઓ બને છે, પણ ક્યારે કોઈએ એવું કહ્યું કે આજે મમ્મીને ભાવતું ખાવાનું બનાવવામાં આવશે ઘરમાં, કે મમ્મી આજે તમને ભાવતું ખાવાનું હું બનાવીને આપું છું, કે મમ્મી આ જગ્યાએ તું કોમ્પ્રોમાઇઝ નહીં કર, તારી જગ્યાએ હું કરી લઉં છું, કે મમ્મી એવું ઘણું બધું છે, ઝીણું વસ્તુ, જ્યાં આપણને મમ્મીને કહીએ છીએ કે તું સમજીને લે. અગર મમ્મી પપ્પાનો ઝઘડો પણ થાય છે તો આપણે મમ્મીઓને કહીએ છીએ કે અરે તું સમજી લે ને, પપ્પા તો એવા જ છે, તને બી ખબર છે. પણ એવું શા માટે? આપણે મમ્મીઓને જ શા માટે કહીએ છીએ? તો એઝ અ મધર આ તમારી રિસ્પોન્સિબિલિટી બને છે. અને હું એમ નથી કહેતી કે તમે તમારા ઘર માટે, પતિ માટે, છોકરાઓ માટે કોમ્પ્રોમાઇઝ કે અન્ડરસ્ટેન્ડિંગ કે એડજસ્ટમેન્ટ નહીં કરો, બટ એટલીસ્ટ ટેક અ સ્ટેન્ડ ફોર યોર સેલ્ફ ઓલ્સો, કે પોતાના માટે થોડો સ્ટેન્ડ લો, પોતાને ભાવતી વસ્તુઓ બનાવો, પોતાને ગમતું કાર્ય કરો. દર વખતે બીજાને ગમતું જ પ્રાયોરિટી રાખવી જરૂરી નથી. તમે ભગવાન નથી, તમે એક
સામાન્ય માણસ છો અને તમને મમ્મીનો રોલ આપ્યો છે. એનો મતલબ એ નથી કે ભગવાને તમને કહી દીધું છે કે તમે જ ભગવાન છો અને તમને બધાની ડિમાન્ડ અહીંયા બધાની પૂરી જ કરવાની છે. તમને બધાનું એડજસ્ટમેન્ટ, સેક્રિફાઈસ એ બધું તમને જ કરવાનું છે. ના, તમે પણ તમારા માટે બોલી શકો છો, સ્ટેન્ડ લઈ શકો છો. કોમ્પ્રોમાઇઝ કરવાની પણ લિમિટ હોય, વધારે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. આઈ નો મેં જે પોઈન્ટ્સ કહ્યા એ પરથી તમે એવું કહેશો કે તમે આજકાલની સ્ત્રી છો એટલે તમે કરી શકો છો, પણ અમે લોકો ના ભણ્યા છીએ, ના ગણ્યા છીએ, ના ક્યાંય બહાર નીકળ્યા છીએ, તો અમે લોકો કેવી રીતે કરી શકીએ? પણ એવું નથી જરૂરી કે આઈ નો તમે તમારું કરિયર નથી બનાવી શક્યા કારણ કે ત્યારે એટલું પ્રાયોરિટી નહોતું, પણ હવે છે તો અમે લોકો કરીએ છીએ. પણ એનો મતલબ એ નથી કે ભગવાને કે નાનપણથી જ તમારું કોઈ પેશન નહીં હોય, તમને કોઈ કાર્ય કરવું ગમતું નહીં હોય, એવું નહીં હોય. દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ કલા હોય છે, કોઈને કોઈ પેશન હોય છે, કોઈને કોઈ આર્ટ હોય છે, તો તમે એને ફોલો કરી શકો છો, પોતાને ગમતું કાર્ય કરી શકો છો, નાની મોટી એક્ટિવિટીઝ કરી શકો છો. ઘણા સિનિયર્સને હું જોઉં છું કે સિંગિંગ પસંદ છે, ડ્રોઈંગ પસંદ છે, આર્ટ કરવું પસંદ છે, રીડિંગ પસંદ છે, ગાવું પસંદ છે. ઘણી બધી એવી નાની નાની એક્ટિવિટીઝ છે જે તમે કરી શકો છો, તમારું પોતાનું પેશન ફોલો કરી શકો છો, ખાલી ઘર સંભાળ્યા સિવાય. કારણ કે લાઈફમાં જ્યારે તમે એવું બધું નથી કરતા ને ત્યારે, અને જે કરે છે, અમે જ્યારે ડિફરન્સ જોઈએ છીએ ત્યારે સમજાય છે કે જે લાઈફમાં પોતાની એક્ટિવિટી કરે છે, પેશન ફોલો કરે છે, એ સ્ત્રીઓ કેટલી ખુશ હોય છે, કેટલી આગળ હોય છે, કેટલી ઇમોશનલી સ્ટ્રોંગ હોય છે. અને જ્યારે સાધારણ મમ્મીઓ જે ઘરમાં રહેતી હોય છે, પોતાના ઘરને સંભાળતી હોય છે, એ મમ્મી અંદરથી કેટલી તૂટેલી હોય છે, સેડ હોય છે અને કેટલી એકલી હોય છે. તો ટ્રાય કરો પોતાનું પેશન ફોલો કરવાનું. હું એમ નથી કહેતી કે હજારો રૂપિયા નાખો, લાખો રૂપિયા નાખો કે એવી રીતે. ના, પેશન નાની નાની એક્ટિવિટીઝથી પણ પૂરું થાય છે, નાની નાની આદતોથી પણ પૂરું થાય છે. તો ટ્રાય કરો કે તમે પોતાનું પેશન ફોલો કરો અને એના માટે સમય કાઢો. અને જેન્યુઅનલી પેશન ફોલો કરવાની કોઈ ઉંમર નથી હોતી. તો એવું ના વિચારવું કે અમારી આખી જિંદગી ઘરકામમાં વહી ગઈ તો હવે શું જ કરવું અમારે. એવું નથી હોતું. તમે કંઈ પણ ઉંમરમાં ક્યારે પણ પેશન સ્ટાર્ટ કરી શકો છો, પેશન ફોલો કરી શકો છો, પોતાને ગમતું કાર્ય કરી શકો છો. એના માટે કોઈની પરમિશનની જરૂર નથી, કોઈ ઉંમરની જરૂર નથી. બસ છે તો થોડીક હિંમતની અને થોડા સમયની પોતાના ઘરકામમાંથી કાઢીને, મતલબ ઘરકામને થોડું સાઈડમાં સેક્રિફાઈસ કરીને, મતલબ આમ સાઈડમાં રાખીને, ઘરકામ તમે ચાલ્યા જશો તો પણ ઘરકામ એ વાનું આ જ રહેવાનું છે. તો શા માટે પોતાના માટે થોડું સ્ટેન્ડ ના લેવો? 5th છે કે જેવી રીતે દરેક વ્યક્તિને ઘરમાં બીજા મેમ્બર જે હોય છે એનો મી ટાઈમ હોય છે, એની પોતાની સ્પેસ હોય છે, એની પોતાની પ્રાયોરિટીઝ હોય છે. એવી જ રીતે તમે પણ તમારી પ્રાયોરિટી બનો. તમે પણ તમારી અમુક વસ્તુ પ્રાયોરિટી પર રાખો કે આ ટાઈમથી આ ટાઈમ સુધી હું કિચનમાં નહીં જાઉં, આ ટાઈમથી આ ટાઈમ સુધી હું ઘરમાં કામ નહીં કરું, આ ટાઈમથી આ ટાઈમ સુધી મને મારો ટાઈમ સ્પેન્ડ કરવો છે, હું પોતાની રીતે પોતાની વસ્તુઓ કરીશ, કે આરામ કરીશ, કે જે પણ તમને જે ઠીક લાગે, વોક કરવા જઈશ, ફ્રેન્ડ્સ સાથે બેસીશ, કે ફોન પર રહીશ, કે જે પણ કરી શકતા હોય તમે. એવી રીતે પોતાનો પણ મી ટાઈમ કાઢો, પોતાની પણ સેલ્ફને પ્રાયોરિટી પર રાખો. કારણ કે મમ્મી બન્યા બાદ શરૂથી જ જે મી ટાઈમ હોય છે કે પોતાને પ્રાયોરિટી પર રાખવાનું હોય છે, એ જ સ્ત્રીઓ ભૂલી જાય છે. અને જો તમારી મમ્મી પણ આવું કંઈ કરતી હોય કે તમારી મમ્મી પણ આવી જ હોય તો પ્લીઝ એમની સાથે શેર કરો, એમને મોટિવેટ કરો ગ્રો થવા માટે. કારણ કે એક ટાઈમ પછી તમે તમારી લાઈફમાં બિઝી થઈ જશો અને એ એકલી થઈ જશે. તો ઇટ્સ બેટર કે એ કોઈ અલગ અલગ પ્રવૃત્તિમાં બિઝી રહે, પોતાની પ્રાયોરિટી બને, જેથી કરીને એ ઇમોશનલી થોડી વધારે હીલ થઈ શકે અને ગ્રો થઈ શકે લાઈફમાં.